જય મેડમ. છોટાઉદેપુરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ ભક્તોની રેલી. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે. ગૌ વંશ સંરક્ષણ અને ગૌ હત્યા અટકાવવાના મક્કમ નિર્ધાર સાથે છોટાઉદેપુર ખાતે શ્રી ગો આહ્વાન અભિયાન સમિતિ અને શ્રી કામધેનુ ગૌ સેવા સમિતિ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌ ભક્તો દ્વારા રાજ્યપાલને સંબોધીને એક વિસ્તૃત આવેદન પત્ર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને સુપ્રત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કાલિકા માતાના મંદિરથી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો, પોસ્ટ ઓફિસ વિસ્તારમાંથી પસાર થતી આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ જોડાયા હતા. રેલીમાં ગૌવંશને પણ સાથે રાખવામાં આવ્યો હતો, જે આ રેલીનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાષ્ટ્રભક્તિ અને ગૌભક્તિના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આવેદન પત્રમાં ગૌ માતાના રક્ષણ માટે કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા અને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવે. કેન્દ્ર સરકાર દ્વારા અલગ ગોપાલન વિભાગની સ્થાપના કરવામાં આવે. સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય અને કસાઈઓના પરવાના રદ કરવામાં આવે. દરેક પંચાયત સ્તરે નંદીશાળા અને હાઈવે પર દર 50 થી 100 કિલોમીટરના અંતરે ગૌ એમ્બ્યુલન્સની સુવિધા ઊભી કરવામાં આવે. અકસ્માતગ્રસ્ત પશુઓ માટે આધુનિક ટ્રોમા સેન્ટર બનાવવામાં આવે. આ પ્રસંગે કામધેનુ ગૌ સેવા સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પંચોલી, ઉપાધ્યક્ષ મુકેશભાઈ અગ્રવાલ, મંત્રી પ્રદીપભાઈ વાંસદિયા અને નગરના અગ્રણી ગૌભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને અમારી સાથે જોડાયેલા રહેવા ટીમ જાગૃત ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકોન જરૂરથી દબાવશો જેથી આવનારી પ્રત્યેક અપડેટની માહિતી આપને સૌથી પહેલા મળે. નમસ્કાર. આજરોજ અમે સૌ છોટાઉદેપુરના નગરના ગૌ ભક્તો એક રેલી સ્વરૂપે એક ગાય માતાને સાથે રાખી પ્રતિકાત્મક રીતે અહીં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. કારણ કે આજે ગાય એ આખા રાષ્ટ્રની રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. જે અભિયાન 2014થી ચાલે છે, આજે 2026 છે, 12 વર્ષ થયા અને આ અભિયાન ચાલુ છે. કારણ કે ગૌ એ સનાતન સંસ્કૃતિની મતલબ મુખ્ય ધરી સ્વરૂપ છે અને એનો બચાવ થવો એ ખૂબ જરૂરી છે. આજે રેમ્પેટ ચારે બાજુ મતલબ ગૌ હત્યા અને જે રીતે ચાલે છે એને અટકાવવી જોઈએ અને ગૌને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો એમાં જ આ રાષ્ટ્રનો વિકાસ થયેલો છે અને રાષ્ટ્રના ભલા માટે બધું ઉત્તમ છે. માટે આપણે બધા અમે લોકો સૌ અહીંના ગૌરક્ષકો અને આ અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં ચાલી રહ્યું છે અને એના ભાગરૂપે અહીં છોટાઉદેપુરમાં પણ અમે બધા અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમને અમે વિનંતી કરી છે કે તમે આ આવેદનપત્રની નકલો સીએમ, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી તમામ જવાબદાર લોકો સુધી પહોંચાડો અને અમારો અવાજ, અમારી રજૂઆત, અમારી લાગણી એમના પર પહોંચાડો કે જેથી કરીને વહેલામાં વહેલી તકે ગાય માતાને એક રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે. જય ગૌ માતા, જય ગોપાલ. ગોસ્તુ માત્ર ન વિદ્યતે, એનો મતલબ એવું છે કે સમગ્ર વિશ્વમાં ત્રણેય લોકમાં ગૌ માતા જેટલું સુંદર કોઈ પણ છે જ નહીં. ગૌ માતાની આટલી બધી હત્યા થાય છે. આજે સૌથી દુઃખી ગૌ માતા છે. તો મેં વધારે નથી કહેતો પણ ગૌ હત્યા બંધ કરો અને 33 મુદ્દાઓ છે ને આ 2014થી ચાલે છે. અમે 12 વર્ષથી આ અભિયાન ચલાવીએ છીએ, 1-2 વર્ષથી નહીં. આ અભિયાન 1.5 વર્ષ સુધી ચાલશે. છેલ્લે અમારે 27 ફેબ્રુઆરી આનો અમરનાથ ઉપવાસ પર ઉતરશે. એ અમારો આખરી અંજામ હશે અને અમે ગૌ માતા માટે કશું પણ કરવા તૈયાર છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, કાં તો રાષ્ટ્રમાતા જેવું બીજું કોઈ બી પદ અમને આપી દો ગૌ માતાને, જે કે એમને સન્માન મળે, સેવા મળે અને સુરક્ષા મળે. ગૌ માતાના આ 3 મુદ્દા છે: સેવા, સુરક્ષા અને સન્માન. જય ગૌ માતા, જય શ્રી રામ, જય ગોપાલ.